ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું ઠેચા ચાઉમીન. તો એના હારું આપણે જોઈએ નૂડલ્સ. તો આ રીતના આપણે નૂડલ્સ લીધા છે 2. તો તમારા હિસાબે તમે બનાવી શકો, ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે એમ. તો આપણે 2 લીધા છે ને ઠેચા બનાવવા માટે આપણે જોઈએ લસણ. તો આટલું આપણે લસણ લીધું છે, થોડુંક વધારે જોઈએ એમ, આટલું એમ 2 ગાંઠિયા જેટલું. અને થોડાક આપણે લીધા છે અડધો કપ જેટલા શેંગદાણા. અને આ આપણે લીધા છે ધાણા, આપણે લીલા હોય એના ડાઠિયા. આનું એકદમ સરસ મસ્ત સુગંધ આવે છે. અને મરચાં, તો લીલા મરચાં આપણે જોઈએ તો તીખા મોરા મિક્સ આપણે 6 હાથ મરચાં આ રીતે લીધા છે. તો એ તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો મરચાં એમ. અને થોડાક લીલા ધાણા લીધા છે. એક આપણે ડુંગળી લીલી આ રીતે સુધારીને લીધીશ, ઉપરથી નાખશું. આ ખાલી ઓપ્શનલ છે. થોડુંક આપણે લીધું છે ટમેટો કેચઅપ, 1 મોટી ચમચી જેટલું. અને આ આપણે લીધું છે સોયા સોસ. અને થોડાક આપણે બ્લેક પેપર, કાળા મરીનો પાવડર. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે તેલ જરૂર પડશે અને પાણી જોઈએ. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આને બાફવા માટે પાણી ગરમ મૂકી દઈશું કઢાઈમાં. આમાં આપણે પાણી નાખી દઈશું. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈશું. તો મરચાં છે એને આપણે ઝીણા કાપી લઈશું આ રીતના ગોળ. બહુ ઝીણા જરૂર નથી, આ રીતના રફલી કાપી લેવાના એમ. તો મરચાં આપણે આ રીતે સુધારી લીધા છે. હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દઈશું વઘાર માટે. તો એક નાની કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. ને આમાં આપણે થોડુંક જ તેલ નાખવાનું છે, ખાલી વઘાર પૂરતું જેમ. તો 1 થી 1.5 ચમચી જેટલું જેમ. તો તેલને થોડુંક ગરમ થવા દેવું. ત્યાં સુધીમાં આપણે જે ધાણાના ડાઠિયા લીધા હતા એને થોડાક એમને કાપી લેવું આ રીતે રફલી, આ રીતના. અને આને આપણે એકદમ ધોઈ નહીં ખાતા. આ રીતે આખા હોય તો ખાંડવામાં થોડીક તકલીફ પડે. આ થોડાક આપણે આ રીતે કાપી નાખીએ તો ઇઝીથી ખંડાઈ જાય. તો આને આપણે આ રીતે સુધારી લીધું છે. હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે તો એમાં નાખીશું લસણ. તો થોડુંક લસણ આપણે વઘાર માટે રાખશું, બીજું નાખી દઈશું એમાં. 2-4 કરી જ રાખવાનું આ રીતે. અને આમાં આપણે નાખી દઈશું આ શેંગદાણા અને લીલા મરચાં. અને થોડીક વાર તેલમાં શેકી લેવાનું આપણે. ને મીઠું નાખી દેવું. હવે આપણે લીલા ધાણાના ડાઠિયા. થોડીક વાર બધું શેકી લેવાનું, બરવા નહીં દેવાનું. શિંગદાણા થોડો કલર ચેન્જ થઈ જાય. મીઠું નાખીએ એટલે ધુવાળો થોડો વધારે થાય એમાં. તો મીઠું આ બધામાં ચડી જાય એમ. લસણનો આ રીતનો થોડો કલર ચેન્જ થાય એવું એને શેકવાનું આપણે. હવે ગેસ બંધ કરી દઈશું. આ પાણી આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે નાખી દઈશું મીઠું. તો મીઠું થોડુંક વધારે નાખશો તો નૂડલ્સમાં એકદમ ચડી જાય એમ આમાં. તો હવે આને આપણે નાખી દઈશું આમાં. અને બફાવા દઈશું અને
તો આને આપણે હવે બીજા વાસણમાં કાઢી લઈશું આ રીતે. અને આપણે ખાંડવાનું છે. તો આ રીતની આપણે એક ખાંડણી લઈ એમાં ખાંડી લેવું. તો આને આપણે ખાંડી લેવું આ રીતે. મિક્સરમાં નથી પીસવાનું, આ થોડુંક કચરું હોય એટલે ખાવામાં ટેસ્ટ સારો આવે છે એમ. એટલું મિક્સરમાં આપણે કરીએ તો એકદમ બધું ઝીણું પીસાઈ જાય એમ. તો જે સ્વાદ આવવો જોઈએ એ સ્વાદ ન આવે. એકવાર નૂડલ્સ જોઈ લઈએ આપણે. થોડાક હજી કાચા છે, ભાંગવામાં થોડુંક વાર લાગે છે. હજી થોડીક વાર એને થવા દેવું, તે ઊંધીમાં થઈ જાય આપણે. તો આપણે આ પાકી ગયા છે એકદમ સરસ આ રીતે. ગેસ બંધ કરી દેવું અને આપણે કાઢી લેવું. કોઈ પણ આ રીતની જારી હોય એમ. ઉપર ઠંડુ પાણી નાખી દેવાનું એટલે આની જે પાકવાની પ્રોસેસ હોય એ બંધ થઈ જાય, આ ઠંડા થઈ જાય એમ. આ રીતે પાણી નાખી દેવાનું. હવે આપણે એકદમ બધું ખાંડી લીધું છે આ રીતનું. તો હવે આપણે બનાવશું. તો તેલ ગરમ મૂકશું આમાં આપણે. બહુ વધારે નહીં, અડધા ચમચા જેટલું એમ તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં આપણે જે વઘાર માટે લસણ થોડુંક રાખ્યું હતું એને આ રીતે ટુકડા કરી લેવું. તો લસણ આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. હવે આ તેલમાં આપણે આ લસણ નાખી દેવું. થોડોક આનો કલર ચેન્જ થવા દેવું. આ રીતનું થોડુંક બ્રાઉન ઉપર. હવે આપણે જે ઠેચા બનાવ્યું એ આપણે આમાં નાખી દઈશું તેલમાં. ગેસ સિમ કરી દઈશું. જો મીઠું જરૂર પડે તો નાખવાનું એમ. આપણે આમાં નાખ્યું હતું ને નૂડલ્સમાં નાખ્યું છે એટલે ટેસ્ટ કરીને પછી જ નાખવાનું એમ. બસ થોડીક વાર જ આ પકાવેલું જ છે આપણે, એટલે ઝાઝી વાર નહીં ફેરવવાનું, એને થોડીક જ વાર ફેરવી લેવાનું. હવે એમાં આપણે નાખી દઈશું નૂડલ્સ. હવે ગેસ વધારી દેવાનું.
આમાં બીજા મસાલા આપણે નાખી દેવું. તો આ મરી પાવડર નાખી દઉં થોડુંક અને ટમેટો કેચપ અને આ સોય સોસ. હવે આ બધું મિક્સ કરી લેવાનું. થોડાક નૂડલ્સ આપણે બાફેલા રાખી દીધા છે. મસ્ત ટેસ્ટ આવશે આ રીતે. એમ આ રીતે મિક્સ કરી લેવાનું બધું. હવે લીલા ધાણા નાખી દઉં અને મિક્સ કરી દઉં. હવે થોડીક ડુંગળી આપણે આમાં નાખીશું લીલી, આ ઉપરથી થોડીક ગાર્નિશમાં નાખીશું. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હું ઉતારી લઉં અને કાઢી લઉં વાટકામાં. ઉપરથી આપણે થોડુંક ગાર્નિશમાં લીલી ડુંગળીના પાનને આ રીતે રાખીશું. તો તૈયાર છે આપણું ઠેચા ચાઉમીન. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ઠેચા ચાઉમીન.